નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાનમાં ગઈકાલે આપણે આપ સૌ જાણો છો કે આપણું જે છઠ્ઠું ચેપ્ટર જે છે મનોવિકૃતિઓ, તેના સંદર્ભમાં આપણે મનોદશાની વિકૃતિ જે છે મૂડ ડિસઓર્ડર્સ, એના બે પ્રકારો પૈકી એક પ્રકાર દ્વિધ્રુવીય ટાઈપ 1 મનોવિકૃતિ વિશે શીખ્યા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિધ્રુવીય ટાઈપ 2 જે મનોવિકૃતિ જે છે એના વિશે વિગતવાર શીખીશું તથા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, જે ટાઈપ 2 છે એ પ્રકારની મનોવિકૃતિના મુખ્ય લક્ષણો શું? તો આપણે જેવી રીતે ટાઈપ 1 માં જોયું કે એ પ્રકારની ટાઈપ 1 મનોવિકૃતિ થી પીડાતી યા એનાથી પીડાતા લોકોમાં મુખ્યત્વે ઉદાસીનતા અને ખિન્નતા, આક્રોશ કે ઉશ્કેરાટ વધુ જોવા મળે છે. વિધાઉટ એની sound, cause or reason, unnecessarily, excessively. ત્યાર પછી એમને ભૂખ ઓછી લાગે છે, ઊંઘમાં વિક્ષેપ પડે છે, અર્થાત પર્યાપ્ત ઊંઘ પણ એમને જે છે એ નથી મળતી હોતી, અને વજનમાં ઓચિતાનો ઓલ ઓફ એ સડન ઘટાડો જોવા મળે છે. બરાબર. અભિરુચિમાં દિવસો દિવસ ઘટાડો જોવા મળે છે. આનંદની અનુભૂતિ ખોઈ બેસે છે, અને પોતાની જાત માટે વિદ્યાર્થી મિત્રો બહુ જ લઘુતા ગ્રંથિ યા કહો કે એક પ્રકારના હીન ભાવથી, એક પ્રકાર ની લઘુતા ગ્રંથિથી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ અર્થાત લઘુતા ગ્રંથિ શું તમે જાણો છો કે હંમેશા અન્યની સરખામણીએ પોતાની જાતને બહુ નીચી સમજવી, નિમ્ન સમજવી, ઉતરતી કક્ષાની સમજવી, અને પોતાની જે કેપેસિટીઝ, કેપેબિલિટીઝ યા એબિલિટીઝ જે છે એને એની વર્થ કે વેલ્યુ ન કરવી. બરાબર. તો એ વ્યક્તિ જે છે એ એટલી હદે વિદ્યાર્થી મિત્રો પોતાની જાત માટે, સ્વ માટે હીનતાનો ભાવ, લઘુતા ગ્રંથિનો ભાવ અનુભવે છે કે ઘણી વખત એને આત્મહત્યાના વિચારો પણ આવે છે, એ પ્રમાણેના પ્રયત્નો પણ કરે છે. બરાબર. તો એ પ્રકારની વ્યક્તિ એ દ્વિધ્રુવીય ટાઈપ 1 મનોવિકૃતિથી પીડાય છે એમ કહી શકાય. બરાબર. ત્યાર પછી દ્વિધ્રુવીય ટાઈપ 2 મનોવિકૃતિ. હવે ટાઈપ 2 માં શું ફરક છે? અહીંયા ફરક એ છે કે અહીંયા ખિન્નતા તો જોવા મળે જ છે, જે મેં તમને કીધું એ પ્રમાણે. બરાબર. ઉશ્કેરાટ કે આક્રોશ તો જોવા મળે જ છે, સાથે સાથે ઉન્માદ એટલે એક પ્રકાર નું આનંદની અનુભૂતિ ખરી, પરંતુ એક્સેસિવ લેવલ. માની લો કે જ્યાં કોઈ જોક સાંભળીને હસવાનું હોય ત્યાં એ વ્યક્તિ હસવાની સાથે સાથે યા કહો કે એટલું બધું હસી પડે કે હસવાવાળા બધા એને જ જોતા હોય. બરાબર. એક્સેસિવ લેવલ ઉપર હસી પડે. બરાબર. તો એને કહેવાય ઉન્માદ. જેવી રીતે તમે જાણો છો કે કોઈ હાથીને જો દારૂ પીવડાવવામાં આવે કે મદિરાપાન કરાવવામાં આવે તો એમ કહેવાય છે કે એ હાથી ઉન્મત્ત થાય છે. બરાબર. અર્થાત એનું સંતુલન એક પ્રકારનું ખોઈ બેસે છે. તો
એવી જ તકલીફ દ્વિધ્રુવીય ટાઈપ 2 મનોવિકૃતિ, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો દ્વિધ્રુવીય ટાઈપ 2 મનોવિકૃતિ થી પીડાતા લોકોમાં પણ એ જ પ્રકારની તકલીફ જોવા મળે છે, બરાબર? કે જે કોઈ લોકો આ પ્રકારની દ્વિધ્રુવીય ટાઈપ 2 મનોવિકૃતિથી ગ્રસ્ત હોય છે, એ લોકો, મેં તમને કીધું ને કે આનંદની ક્ષણોને સામાન્ય રીતે, સહજ રીતે, સ્વસ્થ અવસ્થામાં જે રીતે આપણે અનુભૂતિ કરતા હોઈએ છીએ એનાથી એક્સેસિવ લેવલ પર એ આનંદની જે હોય છે એ અનુભૂતિ કરે છે, બરાબર? એમ કહી શકાય કે એના આનંદની અનુભૂતિ એ તદ્દન અસામાન્ય હોય છે, અસહજ હોય છે, બરાબર? અસ્વસ્થ હોય છે, કારણ કે એ માત્રાથી વધીને હોય છે. જ્યારે જેને આ પ્રકારની કોઈ તકલીફ નથી હોતી, બરાબર, એ પ્રકારના સામાન્ય, સહજ અને સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિને એ પર્યાપ્ત માત્રામાં એની અનુભૂતિ થતી હોય છે, બરાબર? હવે એના મુખ્ય લક્ષણોમાં આપણે એમ કહી શકીએ કે પહેલું તો એ વ્યક્તિનો સ્વભાવ ચીડિયો હોય છે. ચીડિયો એટલે સમજો છો ને, નાની નાની મેટરને લઈને બહુ ગંભીર બની જવું, બહુ ચિંતાતુર થઈ જવું, બરાબર? નાની નાની મેટરને બહુ જ મહત્વ આપવું, બરાબર? આ પ્રકારની વ્યક્તિની પરિસ્થિતિમાં એમ કહી શકાય કે ઇનકેસ કોઈ અગત્યના પ્રસંગે એ પ્રકારની વ્યક્તિ જે છે, માની લો કે એના વાળ પર સહેજ, એના માથાના વાળ પર સહેજ રજ પડતા કે ધૂળ પડતા કે કાકરી પડતા એ વ્યક્તિ પછી સતત એના માથાના વાળની ચિંતામાં એટલો ખોવાઈ જાય છે કે અન્ય લોકો શું વ્યવહાર કરી રહ્યા છે એમાં પણ એ ધ્યાન આપી શકતા નથી, બરાબર? તો એક તો શરૂઆતમાં એનું સ્વરૂપ કેવું હોય છે, બરાબર? એનું સ્વરૂપ માઇલ્ડ હોય છે, બરાબર? એ મનોવિકૃતિ જે છે, જેમાં મેં તમને કીધું એ પ્રમાણે, એમાં મુખ્યત્વે ખિન્નતા તથા ઉન્માદ, બરાબર, એ બંને આવેગોની હાજરી દર્દીમાં જોવા મળે છે. હવે ખિન્નતા કહો, જેને ઉશ્કેરાટ કે આક્રોશ કહેવાય છે, યા કહો કે ઉન્માદ, વધુ પડતા આનંદનો અતિરેક, એ વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં થોડા મંદ સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એ વ્યક્તિનો સ્વભાવ ચીડિયો બનતો જાય છે, બરાબર? પરિણામ સ્વરૂપ શું થાય છે કે ભલે એ વ્યક્તિને કઈ હોસ્પિટલાઇઝ નથી કરવા પડતા, પરંતુ ધીમે ધીમે એની ખિન્નતા અને ઉન્માદ જે છે, બરાબર, એક પ્રકારનો ઉશ્કેરાટ, આક્રોશ કે ખિન્નતા જે છે, અને બીજી બાજુ એક્સેસિવ લેવલનું ઉન્માદ જે છે, બરાબર? ઉન્માદની મેં વ્યાખ્યા કરી એ પ્રમાણે, બરાબર, કે જાણે નશામાં હોય એ રીતે વ્યક્તિ હશે, જાણે નશાની હાલતમાં હોય એ રીતે વ્યક્તિ વ્યવહાર કરે, બરાબર? અને જાણે કે કોઈ પણ લાગણી યા કહો કે આવેગની અનુભૂતિ એક્સેસિવ માત્રામાં હોય છે, બરાબર? મંદ હસવાનું હોય ત્યાં એ વ્યક્તિ એટલો ખડખડાટ હસી પડે
કે હસવાવાળા ગભરાઈ જાય, બરાબર? તો ધીમે ધીમે શું થાય છે? એની માત્રામાં વધારો થાય છે. પરિણામ સ્વરૂપ શું થાય છે કે મેં તમને કીધું એ પ્રમાણે એ વ્યક્તિ જે છે એને પહેલી નુકસાની એ જાય છે કે એની એકાગ્ર શક્તિ નબળી પડી જાય છે, બરાબર? બીજું, એનું વર્તન જે છે એ સ્થિર યા કહો કે સામાન્ય કે સ્વસ્થ ન જોવા મળતા કેવું જોવા મળે છે? અસ્થિર, બરાબર? સમગ્રપણે એનું વર્તન કેવું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? બરાબર? એનું વર્તન કેવું જોવા મળે છે? તો કે એનું વર્તન આપણે ચંચળ જોવા મળે છે. એમ કહી શકીએ કે અસ્વસ્થ જોવા મળે છે, અસામાન્ય જોવા મળે છે, અસ્થિર જોવા મળે છે, બરાબર? અસહજ જોવા મળે છે, જેને આપણે ચંચળ કહીએ છીએ, બરાબર? તો એના વર્તનમાં એક પ્રકારની ચંચળતા જોવા મળે છે, બરાબર? ઊંઘમાં વિક્ષેપ પડે છે. વ્યક્તિ પોતે જે છે એ કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છે, પરંતુ વધુ પડતો સક્ષમ છે એવા વહેમમાં જીવતો હોય છે વ્યક્તિ. એટલે એમ કહી શકાય કે પોતાની જાતને સુપીરિયર માનતી થઈ જાય છે. અહીંયા એ મને અલગ પડે છે. જુઓ, દ્વિધ્રુવીય ટાઈપ 1 મનોવિકૃતિમાં વ્યક્તિ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ અર્થાત લઘુતા ગ્રંથિથી પીડાય છે, તો અહીંયા સુપીરિયોરિટી કોમ્પ્લેક્સ ગુરુતા ગ્રંથિથી પીડાય છે, બરાબર? અને તદુપરાંત મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કે એકી સાથે આ બંને પ્રકારના જે લક્ષણો જે છે, બરાબર, એમાં સુખ અને દુઃખ ની અનુભૂતિ એક્સેસિવ માત્રામાં હોય છે. એક જે સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિમાં, યસ વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિમાં જે પ્રકારે એની અનુભૂતિ હોય છે એ અનુભૂતિથી વિપરીત એક્સેસિવ એટલે કે વધુ પડતી માત્રામાં એ વ્યક્તિમાં મેં તમને કીધું એ પ્રમાણે ખિન્નતા જોવા મળે છે, ઉશ્કેરાટ કે આક્રોશ જોવા મળે છે, સાથે સાથે આનંદની અનુભૂતિ પણ અતિશય માત્રામાં જોવા મળે છે, બરાબર? તો અને સૌથી વધુ એનું વર્તન મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, ચંચળ જોવા મળે છે, અસ્થિર જોવા મળે છે, અસહજ જોવા મળે છે, અસામાન્ય જોવા મળે છે, અસ્વસ્થ જોવા મળે છે, બરાબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્વિધ્રુવીય ટાઈપ 2 મનોવિકૃતિ અહીંયા સક્સેસફુલી આપણે ફિનિશ કરીએ છીએ. ત્યાર પછી આપણે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓમાં આગળ વધીએ, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ તો આપણે કોને કહીશું, બરાબર? તો શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ અર્થાત કે કશું પણ શીખવાના સંદર્ભમાં જ્યારે કોઈ વિદ્યાર્થીને તકલીફ પડતી હોય છે, બરાબર, ત્યારે આપણે એમ કહી શકીએ કે એ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ, પરંતુ મનોવૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ એ મનોવિકૃતિ નથી, એક પ્રકારની અસક્ષમતા છે, બરાબર? એક પ્રકારની અક્ષમતા છે, અસક્ષમતા છે, યા એક પ્રકારનો અભાવ કહી શકાય. મનોવૈજ્ઞાનિકો એને મનોવિકૃતિ લેખાવતા નથી, બરાબર? પરંતુ DSM-5 માં એનો ઉલ્લેખ જે છે એ મનોવિકૃતિના સંદર્ભમાં થયો છે, બરાબર? હવે પહેલા તો શીખવાની અથવા શીખવાના સંદર્ભમાં
જે મનોવિકૃતિઓ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, એ શીખવાના સંદર્ભમાં જોવા મળતી મનોવિકૃતિઓ સિન્સ ચાઇલ્ડહુડ, બાળપણથી જ ધ્યાને આવી જાય છે. બરાબર? એમાં શું થાય છે તો કે એ પ્રકારનું બાળક જે છે એ અન્ય બાળકો યા કહો કે શિક્ષકો યા કહો કે વડીલો સાથે જે સંદેશા વ્યવહાર જે છે, બરાબર, એ પોતાના સમવયસ્કો, પોતાના જે ફેમિલી મેમ્બર્સ જે છે, બરાબર, પોતાના સ્નેહીજનો જે છે, ફેમિલી મેમ્બર્સ, તદુપરાંત પોતાના શિક્ષકો જે છે વગેરે વગેરેની સાથે એનો સંદેશા વ્યવહાર જે હોય છે એ ડિસ્ટર્બ હોય છે. બરાબર? અને એને કોઈ પણ નવી કે જટિલ માહિતી સમજવામાં, શીખવામાં બહુ જ તકલીફ પડે છે. બરાબર? તદુપરાંત એ દૈનિક ફોર્માલિટીઝ જે હોય છે, રૂટીન ફોર્માલિટીઝ, જેમ કે માથું ઓળવું, બરાબર, નખ કાપવા, યા કહો કે વ્યવસ્થિત રીતે શાળા જવા માટે તૈયાર થવું વગેરે બાબતોમાં એને બહુ સમય લાગે છે. બરાબર? તદુપરાંત એ શાબ્દિક અને જે બિન શાબ્દિક ભાષા યા કહો કે માહિતી હોય છે એ પણ એને સમજવામાં તકલીફ પડે છે. શાબ્દિક અને બિન શાબ્દિક નો તમે અર્થ સમજી શકો છો કે ઘણી વખત આપણે રોડ ઉપરથી પસાર થતા હોઈએ છીએ, બરાબર, તો જોજો ઘણી વખત જ્યાં હોટલ નજીકમાં હશે તો ત્યાં તમને એક થાંભલા પર તમને ડીશ, ચમચી, ગ્લાસ એવું ચિત્ર તમને જોવા મળે છે. પેટ્રોલ પંપ નજીકમાં હશે તો એ પ્રકારનું તમને ચિત્ર દેખાશે. બરાબર? કોઈ મોટો પુલ યા ડાયવર્ઝન હશે તો એ પ્રકારનું ચિત્ર દેખાશે. તો એ પ્રકારના ચિત્રો જે છે, બરાબર, જેમાં શાબ્દિક સૂચનાઓ પણ આપેલી હોય યા કહો કે માત્ર અશાબ્દિક હોય યા બિન શાબ્દિક હોય, તો એને પણ સમજવામાં એને ઘણી બધી મુશ્કેલી પડે છે. બરાબર? અને વૈચારિક રીતે એ પછાત હોય છે અને તાર્કિક રીતે રીઝનિંગમાં પણ એ બહુ જ પાછળ હોય છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, શીખવાના સંદર્ભમાં મનોવિકૃતિઓનો આપણે અભ્યાસ કરતા પહેલી જે છે મનોવિકૃતિ એ છે ડિસ્લેક્સિયા, જેના સંદર્ભમાં હવે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. ટિલ ધેન ડિયર સ્ટુડન્ટ્સ, જે કંઈ અત્યાર સુધી શીખ્યા એ સિન્સિયરલી તમારી આવનાર ચોથી એકમ કસોટી જે ઓક્ટોબર એન્ડમાં યોજાવાની છે 5મા અને 6ઠા ચેપ્ટરના સંદર્ભમાં, એ સિન્સિયરલી પ્રિપેર કરજો. સેક્શન A, B, C, D અને E એ તમામે તમામ પ્રશ્નો મોસ્ટ એન્ડ મોસ્ટ IMP હોય, તમામે તમામ પ્રશ્નોના જવાબ તૈયાર કરવાનું હું તમને નમ્ર નિવેદન કરું છું. બરાબર? તે છતાંય તમારી કોઈ પણ પ્રકારની ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય તો આપ જરૂરથી મને પૂછી શકો છો. બરાબર? યા મને તમારી ડાઉટ્સ કે ડિફિકલ્ટી વિના સંકોચ જણાવી શકો છો. We all shall try together to solve all your doubts and difficulties satisfactorily as well as immediately as well as satisfactorily. Till then, dear students, thank you so much.